હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજે અમારે છે શનિવાર ને આજે છે એકદમ શાંતિ, રજા છે એટલે રજા છે. 10 વાગી ગયા છે. મેં બધું કામ કરી લીધું ઘરનું, અંજવારી પોતા ભાણા ફળીવારી એવી તઈ માંડ ઉઠ્યા છે અને હવે પેટમાં ફૂલ ઉંદેરા દોડે છે. મને તો ભૂખ લાગી ગઈ છે, બહુ બધી કામ કર્યું એટલે. કિશોરને તો 12 વાગ્યા સુધી લાગે જ નહીં ભૂખ, કેમ કે એમને રેકોર્ડ છે ખાધા વગર હુવા. તો ચલો અમારે નાસ્તો અત્યારે થાય છે. હું બનાવું છું ભાખરી અને કિશોર કે તો મારે જ ચા બનાવી, મારા જ હાથની કે પીવી છે. તો આજે રજા છે ને તો એ જો મને નથી આવડતી બહુ બરોબર ચા, એટલે જો એ ચા બનાવે છે સરસ મજાની. અમારે રેકડી હવે ટૂંક સમયમાં ખોલવાની છે, એમાં મારે ભાખરી બનાવવાની છે ને કિશોર ચા બનાવશે. હવે શું કહેવાય, સાઈડ બિઝનેસ તરીકે રેકડીનો ધંધો ખોલવાનો છે, ભાખરી ચા હોવાનો. પેલા ખાઈ લે. હાલો હજી ખાલી ભૂખ લાગી છે. બના શું કરવાનું કિશોર? નથી આવડતું શું કરવાનું? મને નથી આવડતું, શીખવાડો છે. તો પાણી લઈને ડૂબી જાય. પાણી લઈને શું કામ ડૂબું? ચા બનાવતા નથી આવતી. ચા બનાવતા નથી આવતી. તમે શું લઈ રહ્યા છો? એમાં શું નાખવાનું છે? ધીસ ઇઝ ઓઇલ. એમાં મીઠું. ધીસ ઇઝ ઓઇલ. ઓઇલ છે એ પણ તમે ઢોળશો. એમાં નાખવાનું છે મીઠું. શું નાખવાનું? મીઠું. એમાં નાખશું મીઠું, પછી નાખશું હળદર અને પછી નાખશું ચટણી. એટલે ચા બનાવવાનું છે કે શાક વઘારવાનું? એટલે ચા બની જાય. કે ચા વઘારવાનો હે? મીઠું, હળદર ને ચટણી તમે નાખો ને જીરું ને. એટલે ચા બનાવવાનું છે કે ચા વઘારવાનો હે? ચા બનાવવાનો હે કે વઘારવાનો? ચા શું કરવાનું? વઘારવાનું હોય ને. તો વઘારવાનું હોય ને ચા. તો પેલા ખાંડ ના ખાય, પછી ભૂકી ના ખાય, પછી ચડવા દેવાય, પછી દૂધ ના ખાય. મીઠું શું છે? મીઠું તો મીઠા નાખી દો આપણે પેલા પાણી. કે ઉષા ને ચા પીવડાવવાનું હેતી, ઓલા ગોપી કેમ ગાંડી થઈ હતી એમ તમે ગાંડા થયા. હા, ગોપી હું નથી. ખીરમાં નાખ્યું, ખાંડ ભૂલી ગઈ ને મીઠું. ગાંડો તો હું થઈ ગયો તો. કા આટા સટકી ગયા ને એટલે મારા કઈ નથી સટકા. 4-5 ઓછા હે. કઈ નથી ઓછા. 5 હોય બધે કહેતા ને 5 માંથી 4.5 ઓછા હતા. હવે શું નાખો છો તમે? હવે હળદર. હળદર નાખો. સરસ. ચાલો તો ચા કેવીક બનાવે છે જોઈએ આપણે. કિશોર દીધું છે ને મારે ભાખરી રેડી થાય છે. અમારી ભાખરી ખાવા બનવા આવી છે. કિશોરનો ચા શું કીએ આજ પાકશે કે ના? તો પંચાદી લાગશે જી બાપા. તો તમારો ચા કેમ ચા જ બનાવો ને? હારો બન્યો ચા? ઊંધિયું બનાવું, ચા થોડી બનાવું. ઊંધિયું અડધી કલાકમાં બની જાય. હા તો પંચાદી લાગશે હું બનાવું ને. ગરમા ગરમ બને છે. હાલો આપણે ભાખરી ડિઝાઇન કરવી છે. ચીટલા ભરવા. ચીટલા ભરવા, ચીટલા વાળી ભાખરી બનાવી. એમાં ઝીણી ઝીણી ચીટલીઓ ભરવાની. ચીટલીઓ વાળી ભાખરી બનાવી છે. જો ડિઝાઇન પડી ગઈ અસલ ને ચીટલાઈ ભરાઈ જાય, કોઈ ખીજ હોય ને તો ઉતરી જાય, ચીટલી ભરાય. ઉંદેડા કોતરી ગઈ એવી ભાખરી બનાવી છે. સરસ મજાની ચીટલા ભરેલી ભાખરી. તો જો ગરમા ગરમ ભાખરી, સરસ ઘીમાં રસ પસતી ભાખરી, જો ભરભર ભૂકો થતી જાય, ભૂખ લાગી છે. કિશોરની ચા અને ઉષાની ભાખરી. આ તો ખાતા નહીં ધરાય કિશોર, એના હાથની ચા બનાવી. ખાતા તો હું તો ધરાઈ જાય, તારી વાત અલગ. આજની ચા મરાવી ને બનાવી ને પેતરા મારશે. ખાઈ લે ને ત્યાં સુધી પેતરા મારશે. હાલો અમારે વાગી ગયા છે સાંજના 8 ને અમારી ઘરે મહેમાન આવી ગયા છે. ભૈલું એક ભૈલું આવી ગયા છે, એક ભૈલું ઓન ધ વે. સવારના બેસવાનો છે, સાંજના બેસવાનો છે, સવારે આવવાનો વરસાદ. શનિ રવિ રજા છે તો આવ્યા છે. ઉત્તમ તો બીજી વાર આવ્યો અહીંયા. હર્ષદ પહેલી વાર આવે છે.
તો અમારા ગણપતિ બાપાની આરતી ચાલુ થઈ ગઈ છે અને હાલો હવે જમવાનું બનાવવાનું બાકી છે તો બનાવી નાખીએ. સિવાય કઈ ધંધો હે કે નહીં આવ્યા ભેગો? હે કોનો ધંધો હે એવું લાગે છે. આમાં કઈ વાતું કરો દે. જમવામાં બટેકાનું શાક ને રોટલી જ છે. શાક સાદામાં સાદું છે. એટલું તમને કઈ મીવાની ખવડાવી નથી. હવે કાલ બે ની ભેગી હર્ષદ ને ઉત્તમની. તો જો અમે બેની કે છે અમારા જે ગણપતિનો અહીંયા છેલ્લો દિવસ હોય એવું લાગે છે. કયુંના ભજન ગાય છે. તો ચલો ભૂખ લાગી છે, ખાઈ લઈએ. પછી 3 થઈએ એટલે હવે હોવાનું છે, રજા છે એટલે ફોનનો નશો. ખાવાનું ના દો ને ચાલે, ફોન વગર ના હાલે. આજો વાહ કિશોર મને શીખવાડ આપે ખાટાને ફોન યુઝ ના કરે ને કોઈથી જ કરે. આ એવું છું ગાંડું ડાયન શીખામણ દી ઉત્તમ મૂકો. આજે છે રવિવાર ને આજે અમે થઈ ગયા છે 4 જણા. આ જો કુંભકરણ કિશોર થી કુંભકરણ 11 વાગી ગયા છે. બધાને ઉઠાડી તો ઉઠતા નથી. હર્ષદ તો હજી હવારી આવ્યો. હવારી કેવું મારે એ કે હું નથી કે મને તો બસમાં થયો થાકી ગયો. હું જાય તો હવારો પોરમાં બ્રશ કરી નાઈ ધોઈ હુઈ ગયા. ઉઠું તો નથી. અને અમારે આ ઉઠો 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 ઉત્તમ ઉઠો. ઉત્તમ તો અડધી કલાક ફોન વાપરી પાછો ઉઈ ગયો. અય ઉઠાય હાથી આવ્યો જોય તો. અય હર્ષદ બાપુ બધા આગળ પૈસા માંગવા આવતા હતા. હાથી આવ્યો છે. બોલ્યા એક જ શ્વાસમાં કેટલું બોલી ગયા. દીકરી તને સુખી રાખે, દીકરી તારી ઈચ્છા પૂરી કરે, ગુરુવારે તારું બધું કામ સારું થાય. નહીં તો બોલ્યા ને ઘડીક વાર ફરાઈ રહી. હું જોઈ રહી મને કે પૈસા દો કે મેં તો 10 રૂપિયા દીધા થી કે ના આ ના લઉં. 100 રૂપિયા દે એ કે 100 રૂપિયા દે. બાપુ 100 તો નથી તો પસા દે. બાપા પસાઈ નથી તો જેટલા હોય એટલા દે. બીક લાગી ગઈ બાપા. એટલે વઘારેલ રોટલી ભાખરી ને ચા. અમારે અહીંયા જો 11 વાગે નાસ્તો થાય છે. આ કુંભકરણ હજુ ઉઠા નહીં ને એટલે હું એ ભૂખી રહી ગઈ. અડધી થઈ ગઈ. એ હાલો હવે તો વિચારો કઈ. હર્ષદભાઈ હાલ તું આવી જા. આ તો બે નહીં ડગી. હાલ ભાઈ તું આવતો રે. ખાઈ લે તું થાકી ગયો. હા તો બે શું કેવાય 4 વાગે હુતા. એ આવો નાસ્તો કરવા હોય ને ચા ઠરી જાહે. હાલો એને તો શું કેવાય ભૂખ નહીં લાગે. મારા ફાયદો આવે તો છે. ઉપમા ઉઠી જા. ફટ બે પછી રાહનો જો ને કઈ દીકવા ન. હાલો નાસ્તો કરવા. કેવો કટ કરે એકને વસ્તુ. ફાઇનલી હવે આવી ગયા બધા. હાલો નાસ્તા પાણી કરી લીધા અમે. અને હવે જો ભાઈ બકાલો રહ્યો મમ્મીએ મોકલેલું કેટલું બધું. ભાઈ માસ તાજી થાય. થેલી આખી ભરી હશે. ખડબાથી ઉપાડીએ ગાંધી ચીગડું મુરાનો આખો બાંધો ને. હવે તમને મુરા કી શકો
પાવા જખર પણ એટલા મૂરા પૂરા કરી દીધા દઈ દે ગંગા બાંધી દે પછી જો ગલકા ને ઓહો આજ તો તમે ગલકાનું જ શાક ખવડાવો બધે ભરપૂર ગલકા આવ્યા વાડીમાં એકદમ પૂર્ણા માખણ જેવા કોબીના દડા ભરપૂર ડાયટ કર્યા રાખો કિશોર એકદમ મસ્ત સુગંધ આવે ને અહીંયા કોબી લઈ ચલો કોબી ને મને શું દેખાય છે પાલક છે પાલક ખડે આવ્યો પાલક ઓહો ને આ છે ધાણા ભાજી આખું અઠવાડિયું ખાવો તો એને કેવી હશે